મુંડી પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના કુલ 38 વિદ્યાર્થીઓને એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું. આ અંતર્ગત બાળકોને ધોલેરા ખાતે આવેલા ભારતના પ્રથમ સેલ અને મોડ્યુલ ઉત્પાદન એકમની મુલાકાત કરાવવામાં આવી. 55 એકરમાં વિશાળ વિસ્તારમાં ફેલાય રિન્યુ પાવર પ્રોજેક્ટમાં યોજાયેલા મુલાકાત વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થઈ. બાળકોને લઈ જવાથી પરત શાળાએ આવા બસને નાસ્તાનું આયોજન રિન્યુ પાવર દ્વારા અને સેલ્સ મેનેજર શ્રી સંજયભાઈ રાવત અને આચાર્ય શ્રી જીગરભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ એક્સપોઝર વિઝિટ દરમિયાન રિન્યુ પાવર પ્રોજેક્ટના નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને સોલાર સેલ અને સોલાર મોડ્યુલની ઉત્પાદન પ્રક્રિયા અંગે સરળ અને રસપ્રદ રીતે માહિતી આપી. કાચથી શરૂ કરી અંતિમ સોલાર પેનલ તૈયાર થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા, અદ્યતન મશીનો, સ્વચાલિત ટેકનોલોજી અને ગુણવત્તા નિયંત્રણની પદ્ધતિઓ વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ નિહાળી. નવીનીકરણીય ઉર્જાનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ અને હરિત ઉર્જાનો ઉપયોગ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો તેમજ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય અભિયાનમાં આ ઉદ્યોગોની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓમાં સમજ વિકસાવવામાં આવી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્ન પૂછી પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી, જેને નિષ્ણાંતોએ સહજ અને સરળ ભાષામાં જવાબ આપી સંતોષ વ્યક્ત કર્યો. આ શૈક્ષણિક પ્રવાસી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનને વાસ્તવિક અનુભવ સાથે જોડવાની અમૂલ્ય તક મળીને ભવિષ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી તથા નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર પ્રત્યે રસ વધ્યો. શાળા પરિવાર દ્વારા આવી શૈક્ષણિક અનુભવ આધારિત અને ગુણવત્તાયુક્ત પ્રવૃત્તિઓ આગળ પણ સતત યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.